સ્વાગત છે। કેસર કેરીના રસિયાઓ માટે ચાલુ વર્ષે માઠા સમાચાર છે। અનિશ્ચિત વાતાવરણની અસરનું ગ્રહણ કેસર કેરી પર ચાલુ વર્ષે વ્યાપક માત્રામાં જોવા મળી રહ્યું છે। ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરીમાં વાતાવરણની વિષમતાના પગલે આંબા પર ફ્લાવરિંગ ખૂબ મોડું આવ્યું છે। સામાન્ય રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબા પર ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે, પણ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણના કારણે આંબા પર ખૂબ મોડું ફ્લાવરિંગ આવી રહ્યું છે। કેસર કેરી પકવતા બાગાયતી ખેડૂત અને ઇજારાદાર પણ સતત ચિંતામાં છે। વરસ બહુ નબળું દેખાડે છે। પાસ્તરું ફ્લાવરિંગ કદાચ ને નીહરે તો એ ચોમાસા ઉપર ઉઈ જાય છે। વરસાદ એને આંબી લે છે એટલે એ કેરીમાં કંઈ ખાવા જેવી ન હોય, પણ બધા ખેડૂતને નુકસાની જ છે। ગીર ભાગ પણ એ રીતનો જ બતાવે છે। પ્રતિકૂળ વાતાવરણને કારણે આંબાઓની અંદર ફૂટ છે મોડી પડી છે। જ્યાં પણ વધારે પડતું કોઈ દવાઓનો ઉપયોગ કરી કલટાર પાઈ અને વહેલી તકે જે આંબાઓની અંદર મોર ફૂટ્યો છે એમાં પણ હજી જોઈએ એવી ખાખડી બાંધી નથી। મહિનો થાય ને કે આ મારા ડોહા બધી કહેતા કે કેરી મરી જેવી થાય। હવે આમાં તો હજી મોર ફૂટે અને ફૂટ્યો એ પણ બળે જ। હજી ખાખડી ક્યાંક ક્યાંક બાજી ને ક્યાંક બાજી પણ નથી, અને જે બાજી છે એ પણ હુકાઈ જાય, કારણ કે વાતાવરણની એવી બધી અસરો થઈ છે કે આંબે મોર પણ દાઝી જાય। કેરીને એક તો વાતાવરણની જે અસરો થવી જોઈએ ઠંડી અને ગરમીની એ ન મળે, કારણ કે હવે પછીનો સમય છે એ ઠંડીનો પીરિયડ પૂરો થાય અને ગરમી શરૂ થાય, તો એ પણ એક પ્રતિકૂળ હવામાન એના ઉપર અસર કરી શકે। એટલે કેરીનું બંધાવી જોઈએ અને કેરીમાંથી જે પરિવર્તન સંપૂર્ણપણે થવું જોઈએ ન થાય, એટલે ખેડૂતોને આર્થિક રીતે ઉત્પાદનમાં નુકસાન થાય। બીજું જે વાત કરીએ એમ કે વહેલો વરસાદ જો મે મહિનાના એન્ડમાં અથવા 15-20 મે આજુબાજુ વરસાદ આવી જાય ચોમાસાનો, તો આ કેરી છે એ પણ એની અંદર એના ઝપટમાં આવે અને ખેડૂતોને આર્થિક રીતે એ પણ બગાડવાનો અને નુકસાન થવાનો પણ ડર રહે।